गलोले निकाउला बड़ा सारा छे सब ठीक ठाक। आज थर्सडे छे ने थर्सडे ने पाछो नास्तामां वरसाद ज छे भाई। काले बी वरसाद हतो ने आजे बी पाछो वरसाद ज छे। आजे बी एटलो बड़ो वरसाद छे नास्तामां के हूँ केम हवे तमने। अच्छा ए वरसाद छे ने आजे कोण खबर मने लागे अमारा मैडम तो आराममां उठा फजर पड़ीने ए लोको होई गेला उठा पाछा। एने मुनमुन आवीने हमણાં स्कूलेथी तो मुनमुने नास्तो तैयार कर्यो जल्दी जल्दी के पप्पाने नास्तो नहीं मळ्यो हजू तो पछी ए नास्तो तैयार कर्यो जल्दी जल्दी। એટલી વારમાં મેડમ બી ઉઠી ગયા પણ નાસ્તો મુનમુને તૈયાર કરેલો છે આજે। જો હું વરસાદ છે ખબર નાસ્તામાં જો તો ખરા। અચ્છા ઓ કાલે આપણે શું છે હા કાલે આપણે શ્રીખંડ જોયેલું ને શ્રીખંડ આવેલું ને આજે પાછું શ્રીખંડની સેન્ડવિચ આવેલી છે ભાઈ। શ્રીખંડની સેન્ડવિચ પાછી આવેલી છે આજે તો બબ્બે સેન્ડવિચ। હવે કોણ ખાવાનું હતું બોલો આટલી બધી સેન્ડવિચ। પછી બીજું છે ને ઓહો મલાઈ છે ને મલાઈ બી છે ને પાછી જાડી છે જો તો ઓ જાડી જાડી મલાઈ છે। અચ્છા એક વાત કેમ આ મલાઈ જે છે ને આપણે જાડી ને પતલી છે ને સમટાઈમ્સ આપણે ખબર બહાર મૂકે ને મલાઈ આપણે બહાર મૂકીએ તો થોડી પતલી રહી ખબર ને ફ્રીજમાં તે જ મલાઈને ફ્રીજમાં મૂકો। આ મલાઈ સાયન્સ છે ભાઈ મલાઈનું સાયન્સ આ બધા સ્ટુડન્ટ્સ બી સાંભળી રહેલા છે। આ બધા સ્ટુડન્ટ્સ બી સાંભળી રહેલા છે। જો મલાઈનું સાયન્સ શું ખબર એને ફ્રીજમાં મૂકે ને ઠંડા ટેમ્પરેચર પર મૂકે ને તો જાડી થઈ જાય ને જાડી થઈ જાય ને તો ખાવાની બહુ મજા આવે। જાડી મલાઈ તો ખાવાની બહુ મજા આવે। અચ્છા ને એમાંથી ઘી બનાવે ને તે જાડી મલાઈમાંથી ઘી બનાવે તો ઘીનું એ બી સારી ક્વોલિટી બી સારી રહે ને ક્વોન્ટિટીમાં બી મળે ઘીની ક્વોન્ટિટી બી વધી જાય જાડી મલાઈમાંથી। એટલે ફ્રીજમાં મૂકેલી મલાઈ હોય અથવા તો ઠંડા ટેમ્પરેચર પર મૂકેલી મલાઈ હોય તો તે ખાવાની બહુ સારી લાગે હે ને। તો હવે અમુક લોકો એવું કહે કે ભાઈ જાડી મલાઈ હોય ને દૂધમાંથી જાડી મલાઈ નીકળી ગયેલી હોય તો દૂધ બધું એકદમ એમ કે સાદું થઈ ગયેલું હોય એમ કે દૂધમાં પછી કંઈ તાકાત નહીં રહે એવું કંઈ બધાનું માનવું છે। મને તો કંઈ ખબર નથી તમે લોકોને કંઈ ટેકનિકલ રીઝન ખબર હોય તો કહેજો કે ભાઈ દૂધ જાડી મલાઈ હોય તો દૂધ એમ જ બેકાર થઈ જાય એકદમ શું કહે ન્યુટ્રિશન વગરનું થઈ જાય શું છે મને કંઈ ખબર આ વસ્તુનું મને ખબર નથી એટલે મને જ્ઞાન નથી બરાબર છે। ઓકે તો તમને કોઈને જ્ઞાન હોય તો કહેજો બરાબર છે। અચ્છા બીજું છે ને ઓ જો આ હની બી છે ભાઈ મધ આવેલું છે આ મલાઈમાં મધ નાખવાનું ને પછી ખાવાનું મલાઈમાં મધ નાખવાનું ને પછી ખાવાનું નહીં નાખવું હોય તો નહીં ખાવાનું નહીં પસંદ હોય તો બરાબર ને સુગર બી પાછી ઓપ્શનલ આવેલી છે। લ્યો ભાઈ જો સુગર બી છે ને આપણું સૂપ તો આવેલું જ છે ને ચાયનો એક મગ આવેલો છે। ઓકે તો પછી બધા પોતાનો ખ્યાલ રાખજો પાછા મળવું આપણે